જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. તમે પાન ફ્લેવરનો આઈસ્ક્રીમ તો ખાધેલો જ હશે, પણ આજે હું તમારી સાથે શેર કરીશ પાન ફ્લેવર અને ઠંડાઈના કોમ્બિનેશન સાથે પાન ઠંડાઈ આઈસ્ક્રીમની રેસીપી. આ આઈસ્ક્રીમનો બેઝ આપણે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરીશું અને આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ ટેસ્ટી પાન અને ઠંડાઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ આપણે એક મિક્સર તૈયાર કરવાનું છે. તો તેના માટે મિક્સર જારમાં 4 થી 5 નંગ જેટલા નાગરવેલના પાનને તોડી એડ કરી દઈએ. સાથે જ 1/4 કપ જેટલું દૂધ અને તેની સાથે મેં અહીંયા અડધા કપ જેટલું કન્ડેન્સ્ડ મિલ્ક લીધેલું છે. તેને એડ કરી ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણું એક દૂધ અને કન્ડેન્સ મિલ્કનું મિક્સર બનીને તૈયાર છે. હવે મેં અહીંયા 2 કપ જેટલું વ્હીપ ક્રીમ લીધેલું છે. તો મેં અહીંયા 1 કપ જેટલા વ્હીપ ક્રીમને ઇલેક્ટ્રિક વિસ્કરની મદદથી સારી રીતે ફેંટી લીધેલું છે, જેથી આ વ્હીપ ક્રીમ હવાના કણ ભરાવાના લીધે આખો બાઉલ ભરાઈ અને 2 કપ જેટલું થયેલું છે. હવે તેમાં તૈયાર કરેલું મિક્સર એડ કરી દઈએ. સાથે જ 2 મોટી ચમચી જેટલા ચેરીના ટુકડા. જો તમારા પાસે ચેરી ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. સાથે જ 2 મોટી ચમચી જેટલા મિક્સ તૂટી ફ્રૂટીના ટુકડા. તમારા પાસે જો કોઈ પણ એક કલરની પણ તૂટી ફ્રૂટી હશે તો ચાલશે. મારા પાસે મિક્સ હતી એટલે મેં તેને એડ કરેલી છે. તેની સાથે 1 મોટી ચમચી જેટલું ગુલકંદ. સાથે જ 1 ચમચી જેટલી ખાંડથી કોટેડ કરેલી વરિયાળી. જો તમને વરિયાળી પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, અથવા જો તમારા પાસે મિક્સ કલરની વરિયાળી હોય તો તે પણ એડ કરી શકો છો. સાથે જ ચપટી ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ. ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. તેની સાથે અહીંયા આપણે પાન અને ઠંડાઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ. તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી ઠંડાઈની પેસ્ટ લીધેલી છે. તો આ રીતની ઠંડાઈની પેસ્ટ કેવી રીતે બનાવી તેની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે ત્યાં જઈ તેને જોઈ શકો છો. તો હવે તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે. તો હવે આપણું આઈસ્ક્રીમ માટેના બેઝનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સેટ કરવાનું છે. તો તેના માટે મેં અહીંયા એક કાચનો બાઉલ લીધેલો છે. તેમાં તૈયાર કરેલા મિક્સરને એડ કરી દઈએ અને હવે ઉપરથી થોડી તૂટી ફ્રૂટી એડ કરી તેનું ગાર્નિશિંગ કરી દઈએ. અને હવે ઢાંકણ બંધ કરી આ આઈસ્ક્રીમના બેઝને સેટ થવા માટે ફ્રીઝમાં 7 થી 8 કલાક માટે અથવા તો આખી રાત રાખી દઈએ. તો લગભગ 7 થી 8 કલાકનો સમય થઈ ગયો છે અને હવે આઈસ્ક્રીમને ફ્રીઝમાંથી મેં નીકાળી લીધેલો છે અને તમે જોઈ શકો છો કે તે સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણું એકદમ ટેસ્ટી પાન અને ઠંડાઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો તૈયાર થયેલા આઈસ્ક્રીમને સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલો ટેસ્ટી એસેન્સ કે પછી વધુ મહેનત કર્યા વગર આપણો ટેસ્ટી પાન અને ઠંડાઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે તેને માર્કેટ સ્ટાઇલ ઘરે બનાવવો કેટલો સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.